હાલો ભાઈ, ટિફિન લઈને દાડિયા ઉપડ્યા. બરાબર. હવે હું તો જાઉં છું. આ જાય છે નરેશભાઈ. આપણને હોસ્પિટલ ઉતારી નરેશભાઈ જાય અમરેલી. અને આજનો દિવસ આખો હોસ્પિટલમાં સીધા 6 વાગે રજા. પછી હવે સીધા મળી 6 વાગે. હાલો ભાઈ, નરેશભાઈ આપણે કરી દીધા છે ડ્રોપ હોસ્પિટલે અને ભાઈ ઉપડે છે હવે અમરેલી. બરાબર. ગાડી આપણને મળશે 4 વાગે. અમારા કલેજાઓમાંથી એક ભાઈ શ્રી ચેતનભાઈ પીએમજે ના ઓપરેટર હતા, પણ અત્યારે ભાઈ નું વર્ચસ્વ ખતમ થાય છે. આજથી વર્ચસ્વ ખતમ થાય છે. હવે તમને દેખાય જાય હું. અને હવે અમે સ્ટેટસ લગાડશું કેવા, જયારે કોઈ સારું માણા દુનિયા એટલે છેલ્લી વિદાય ભાઈ શ્રી ને. બરોબર. ભાઈ હમણાં શા મંગાવે છે વિદાય ની. હસદે ચહેરિਆਂ ਦਾ મતલબ એ નહીં ਹੁੰਦਾ કે ਉਹਨਾਂ ਨੂੰ કોઈ તકલીફ નહીં ਹੁੰਦੀ. આપણે જ્યાંક જાય ત્યાં કાંડ ન થાય એવું કઈ બને જ નહીં કોઈ દી. હવે આ અમારા શાહ નો ડબરો છે. ટિફિન લઈને આવ્યા, જમવા આવ્યા, બેઠા હતા ત્યાં આવડા રૂમમાં. ત્યાંથી મેં કીધું ડબરો છે. ડબરો ત્યાંથી ઓલો ભૈલો આવ્યો તે રોટલી હતી, તે રોટલી નાખવાને બદલે એને ડબરો નાખી દીધો. બોલો શું કરવું? જોઈએ હવે આ બધું. અત્યારે તો કઈ કરાય નહીં. નિરાતે અહીંથી 6 વાગે નીકળું છું તો કાંઈક કરશું. હવે આમાં એક માથાકૂટ જાય નહીં તો બીજી આવે. આ મશીનની મોટર એકાદી ચોકઅપ થઈ ગઈ તો અવાજ આવે. આમાં થોડુંક રળવું પડશે પહેલાં. હવે ભગવાન. छम छम करता आया मौसम प्यार के गीतों का, बाग में फिर झूले पग गया पड़ गया मिठिया अंबिया. અને એમાં અમારા સાગર ભરેડા શું જોરાતા હોય, એ ભૂરી ગાયું ના વાસણા ને ભૂલા પડા વનવા, વેરણ માંગે છે વેરણ માંગે છે. ઇધર આવ. કમિંગ સૂન છે, કમિંગ સૂન. હમણાં એક બોમ્બ ફૂટવાનો બાકી છે. બરોબર. આપણે તમે જમાયરો અહીંયા જમાયરો એક બોમ્બ ફૂટશે. થોડો વહેલા મોડો બોમ્બ ફૂટવાનો છે. અત્યારે જે ધંધો છે એ પતાવી પછી. આપ લખણો તો શું કરસ તું? હે સાવી શું કામ લઈ લીધી? મૂકી દે પછી મારે તને સવારમાં ગોતવા આવો. હે ક્યાં જવું તારે? ક્યાં જવું? ક્યાં તારે? સાવી લે લે
જો પાડી લાયા પછી મારે તને હવારે ગોતવા નીકળવો પડે. આ તો આ વિડીયો આપણો શોર્ટ બન્યો થોડોક, મને ખબર છે, કેમ કે 7 વાગે તો હું હોસ્પિટલથી નવરો થઈને ઘરે આવ્યો. મતલબ 7 વાગે તો હોસ્પિટલથી નીકળ્યો, પછી કાંઈ ટાઈમ રહ્યો નહીં, બરાબર. છતાં મારથી જેટલું બનતું હતું એટલું મેં કાઢી દીધું છે, એક દિવસ એક વ્લોગ પૂરતું. પણ કાલથી ટ્રાય કરશું આપણે મોટા લાંબા વ્લોગ નાખવાની. દવાખાનાના કામમાંથી નેવરો થાવ ને એટલે બનાવવાના જ હોય, પણ આપણે હોસ્પિટલમાં બનાવવાની મેં કીધું એમ પ્રોફેશનલ લાઈફને આપણે નથી નાખતા, એટલે એમાં થોડુંક કન્ટેન્ટ ઓછું પીડ્યું, બરાબર. પણ આ એટલું જોયું આપણે ઓછું દઈ પણ સારું દઈ, બરાબર ને. તો તમારી રીતના લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો અને એકાદા જણાને શેર કરજો. બાકી આ સિલસિલો ચાલુ જ રહે હવે. દ્વારકાધીશ. આભાર.